Screen visible? Okay. हाँ प्रभुजी। हाँ प्रभुजी। Okay. So we'll start with our blessings. Blessings from Sri Sri Radha Govinda ISKCON Mangaluru Kulai. એમના બ્લેસિંગ્સ અને આપણી ગુરુ પરંપરાના બ્લેસિંગ્સ પણ આપણે લઈને પછી આજનો ક્લાસ આપણે ચાલુ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषाय शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. ओम नमो हरे भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः हृदि अन्तस्थो हि अभद्राणि विधुनोति श्रुत्सताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवय भगवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिकी. સો આજનું જે આપણું સેશન છે જે આપણે પરશુરામ અવતારનું જે આખું જે બે ચેપ્ટર્સ છે એકચ્યુઅલી શ્રીમદ ભાગવતમ સ્કંદ નંબર 9માં 15 અને 16 ચેપ્ટર છે. ઓકે, સો દેટ્સ વાય આપણે ભાગવતમનું જ્યારે પણ આપણે રીડિંગ કરતા હોઈએ તો આપણે મંગલાચરણ અને એમાં બી પર્ટિક્યુલરલી નિત્યમ ભાગવત સેવય બરાબર ભગવાનના ગુણ લીલા પાસ ટાઈમ્સનું આપણે જેટલી વાર આપણે શ્રવણ કીર્તન અને આપણે વાંચન કરતા હોય તો એટલી આપણું પ્યોરિફિકેશન થતું હોય છે બરાબર. સો વિલ સ્ટાર્ટ વિલ સી પરશુરામ અવતાર. સો પરશુરામ અવતાર આપણે જયદેવ ગોસ્વામીની જે પ્રેયર્સ છે ને એમાં વન લાઈન. ઉર્મિલા માતાજી છે કે માતાજી? યસ માતાજી, કેન યુ રિસાઇટ આ ફર્સ્ટ શ્લોક? હરે કૃષ્ણ પ્રભુજી. યસ માતાજી. આ શ્લોક બોલું એમ? હા ફાવશે. પેલે જે આપણે જયદેવ ગોસ્વામી આપણું એનું જે છે ને એ ટાઈપનું આપણે નરસિંહ આરતીની છે ને એ કેશવદ્રિતા નરહરિ રૂપા એવી રીતે છે ને ક્ષત્રિય હા. રૂપે. ટ્રાય કરો. રાગ મને અત્યારે કઈ નહીં એક ટ્રાય એક કરું મિનિટ પ્રભુજી. એક મિનિટ એક હા. મિનિટ એક મિનિટ પહેલા સાંભળી લો. હવે આ દેખાય છે આ સ્ક્રીન? ના આ નહીં હા દેખાતી. પ્રભુજી. દેખાય છે ને? તો આનો સાંભળી લો રાગ. એક જ છે.
पापं न पयसि पयसि शमितभवन्नापं केशवधृत भृगुपतिरूप जय जगदीश हरे। હવે ફાવશે માતાજી? ઠીક છે. હા પ્રભુજી, ટ્રાય કરું હું. ક્ષત્રિય રુધિરમયે જગદ અપગત પાપમ સ્નપયસી પયસી શમિત ભવ તાપમ કેશવદ્રુત ભૃગપતિ રૂપ જય જગદીશ હરે, જય જગદીશ હરે. થેન્ક યુ માતાજી, થેન્ક યુ સો મચ, વેરી નાઇસ. સો આ જયદેવ ગોસ્વામીની જે 10 અવતારની પ્રેયર્સ છે એમાં દરેક અવતાર વિશે એમને એક લાઈન છે. તો એમની પ્રેયરનો આ શ્લોક છે. તો એનો મિનિંગ જે છે, ઓ કેશવ, હે સૃષ્ટિના સ્વામી, હે ભગવાન હરિ, જેમણે ભૃગુપતિ એટલે કે પરશુરામનું સ્વરૂપ ધારણ કર્યું છે, તમને બધા ગૌરવ. તમે કુરુક્ષેત્રમાં માર્યા ગયેલા રાક્ષસી ક્ષત્રિયોના દેહમાંથી નીકળતી લોહીની નદીઓમાંથી પૃથ્વીને સ્નાન કરાવો છો. તમારા દ્વારા જગતના પાપો ધોવાઈ જાય છે અને તમારા કારણે લોકો ભૌતિક અસ્તિત્વની જ્વલંત અગ્નિમાંથી મુક્ત થાય છે. આપણે ખબર છે બરાબર, કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કેટલા બધા ક્ષત્રિયોની થઈ. તો એવી જ રીતે ભગવાન પરશુરામે પણ 21 વખત ક્ષત્રિયોને પૃથ્વીને નિક્ષત્રિય કરી હતી. વાય? બીકોઝ એની આપણે સ્ટોરી જોઈશું. વોટ વોઝ ધ રીઝન? એમના અવતારનું કારણ શું છે, એટલે વાય અને શું કામ ક્ષત્રિયોને આ રીતે નાશ કર્યો હતો પૃથ્વી ઉપરથી 21 વખત. અને પછી બહુ સરસ એકચ્યુઅલી એમના બંને ડિટેલમાં 2 ચેપ્ટર્સ છે આખા 9th કેન્ટોની અંદર. તો વિલ સી. સો આપણે પહેલા એમના આખું ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોઈશું, કેવી રીતે, એટલે કયા એમાં સો બેઝિકલી એઇલનો રાજવંશ, એટલે પુરુરવાનો જો રાજવંશ હતો એ 9th સ્કંદમાં 15મા ચેપ્ટરથી 1 થી 13 સુધીનું એ છે. ઓકે, સો બેઝિકલી આ પુરુરવા, તો ઉર્વશી અને પુરુરવા, હજુ આની બેકગ્રાઉન્ડમાં પણ સ્ટોરી છે, પણ આપણે એમાં બહુ જતા નથી, કારણ આપણો જે મેઇન ફોકસ જે છે અત્યારે આપણે પરશુરામ અવતાર કયા એમાં રાજવંશમાં થયો છે એ જોવાનું. બાકી આના આગળ બી છે ઉર્વશી અને પુરુરવાનું પણ બેકગ્રાઉન્ડ છે આખું, બરાબર. નહીં, જ્યારે તમે 9th કેન્ટો રીડ કરશો ત્યારે તમને ડિટેલમાં આવશે આખું. સો બેઝિકલી ઉર્વશી અને પુરુરવાથી આજે 6 સંતાનો થયા હતા: આયુ, શ્રતાયુ, સત્યાયુ, રય, વિજય અને જય. જય અને વિજય. અને વિજયનો જે પુત્ર હતા એ ભીમનો પુત્ર કાંચન, કાંચનનો પુત્ર હોત્રક, અને હોત્રકનો પુત્ર જે હતા એ જાહનુ. અને જાહનુ એટલા માટે છે કે એ એક જ ઘૂંટડે ગંગાનું બધું પાણી પી ગયા હતા, એટલે આપણે જાહ્નવી બી કહે ને, જાહ્નવી એના નામ ઉપરથી જાહનુ. અને પછી એનો જે પુત્ર હતો એ પુરુ, અને એનાથી આગળ જતા હતા બલાક, અને પછી અજક, અને અજક પછી કુશ, અને કુશનો જે પુત્ર હતા એના પાછા 4 હતા: એ કુશાંબુ, તનય, વસુ અને કુશનાભ. અને જે કુશાંબુ હતા એની આગળ એનો જે પુત્ર હતા એ ગાદી હતો, ગાદી પુત્ર, બરાબર. અને ગાદીની જે ડોટર હતી, એની પુત્રી જે હતી એ સત્યવતી હતી, અને એમનો જે સન હતો, એમનો જે છોકરો હતો એ દેટ ઇઝ વિશ્વામિત્ર. અને જે સત્યવતીના મેરેજ થયા હતા રુચિક મુનિ જોડે, અને એ બંનેથી જે પુત્ર થયો હતો એ થયા હતા એ જમદગ્નિ કહેવાય, બરાબર. સો જમદગ્નિ અને વિશ્વામિત્ર એ રીતે રિલેશનમાં પણ કહેવાય, અને કેવી રીતે છે એ પણ આપણે જોઈશું આગળ સ્ટોરીની અંદર. અને પછી જમદગ્નિના મેરેજ થયા હતા રેણુની પુત્રી હતી, એનું નામ રેણુકા હતું. તો એ બે જમદગ્નિ અને રેણુકા થકી જે પુત્ર થયા હતા એ રામ અથવા એમને પરશુરામ પણ કહેવાય. સો દેટ ઇઝ ધ બેકગ્રાઉન્ડ ઓફ પરશુરામ, બરાબર. એટલે પુરુરવા કુટુંબમાંથી, અને આ રીતે આખું એમનું ફેમિલી ટ્રી હતું છે. ઓકે, તો આપણે એને પહેલા છે ને જસ્ટ લેટ મી
આ બી સ્ક્રીન દેખાય છે ને માતાજી, વિઝિબલ છે? હા 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 પ્રભુ. હા, ઓકે. મને હા દેખાય છે પ્રભુજી. ઓકે, સો આજે 9.15 જે ચેપ્ટર જે છે ને આખું શ્રીમદ ભાગવતમ, સ્કંદ 9, 15મું ચેપ્ટર, એની અંદર પરશુરામ ધ લોર્ડ્સ વોરિયર ઇન્કાર્નેશન, જે ભગવાન બેઝિકલી ઇટ્સ અ સત્યાવેશ અવતાર, બરાબર? તો આપણે ખબર છે કયા કઈ જાતના અવતાર છે, 5-6 ટાઈપના જે અવતાર છે, એની અંદર આમની જે કેટેગરી આવે સત્યાવેશ અવતારની આવે કહેવાય, બરાબર? તો સત્યાવેશ અવતાર કયા કયા તમને આઈડી, ચાલો અત્યારે એમાં આપણે નથી જવું, અથવા ડાયવર્ટ થઈ જશે પછી. સો આપણે આ જે ચેપ્ટર જે છે ટોટલ એમનું છે, તો અહીંયા એકથી જે ચાર શ્લોક જે છે બેઝિકલી એમના ડિસેન્ડન્ટ્સ ઓફ પુરુરવા, એટલે જે આપણે જે જોયો ને ફેમિલી ટ્રી આખું ચાર્ટ, એ ડિસેન્ડન્ટ. તો એની અંદર જે 6 પુત્ર હતા પુરુરવાના અને ઉર્વશીના, એના વિશે વાત હતી. અને પછી જે 5 થી લઈને 15 જે શ્લોક છે એ સ્ટોરી ઓફ રુચિક અને સત્યવતી, બરાબર? તો એની અંદર 5 થી 7 જે શ્લોક છે મેરેજ ઓફ સત્યવતી અને રુચિક ઋષિ. તો એમના મેરેજ કેવી રીતે થયા, શું કન્ડિશન્સ હતી, કોની પુત્રી હતી સત્યવતી, એ આપણે આમાં આવે છે, બરાબર? અને પછી રુચિકની વાઇફ અને મધર ઇન લો એક્સચેન્જ ધ ઓબ્લેશન. એટલે આની અંદર જે આ સ્ટોરીનું બેકગ્રાઉન્ડમાં એટલે એ જ છે કે રુચિક એમના જોડે મેરેજ તો થઈ જાય છે સત્યવતી અને એના, અને પછી જે એમના જે ચરુ હોય છે, પેલા જે ઓકે યજ્ઞ કર્યા પછી જે ખીર હોય ને, જેવી રીતે આપણે રામ અવતારમાં દશરથ ભગવાનને જે સેમ એ ટાઈપનું આફ્ટર યજ્ઞ જે પણ હોય ને, તો એ આ લોકો એમની છોકરી અને એમની માતા એટલે મધર ઇન લો, તો એ એક્સચેન્જ કરી નાખે છે. તો એને લીધે એ પછી જે બ્રાહ્મણ બેઝિકલી બ્રાહ્મણનો પુત્ર થવો જોઈએ તે ક્ષત્રિય થઈ જાય છે, અને ક્ષત્રિય જે હોય એ બ્રાહ્મણ, એટલે એક્સચેન્જ થઈ જાય છે. તે એ સ્ટોરી આની અંદર છે, આ શ્લોકોની અંદર છે. અને 11 થી 15 જે છે એ બર્થ ઓફ જમદગ્નિ, અને પછી એ બંને વચ્ચે સત્યવતીમાં રિક્વેસ્ટ કરે છે, અને પછી કે ઓકે તમારો પુત્ર નહીં પણ તમારો પુત્રનો પુત્ર એ આ રીતે આની આ ક્વોલિટીમાં જન્મશે. તો બર્થ અને એક્ટિવિટીઝ ઓફ લોર્ડ પરશુરામ, એટલે પરશુરામ કેમ જન્મથી મતલબ હતા ઓરિજિનલી એ બ્રાહ્મણ હતા, પણ એમની કેરેક્ટરિસ્ટિક જે હતી એ ક્ષત્રિય, અને વિશ્વામિત્ર ઉલટા હતા. ઓકે, સો બંને એક્સચેન્જ થઈ ગયા હતા ને એમનું બર્થ, એટલા માટે. અને પછી જે 16 થી લઈને 26 જે છે એ કાર્તિવીર્ય અને ઇઝ ઓફેન્સ ટુ જમદગ્નિ. હવે મેઇન જે પરશુરામ શું કામ ક્ષત્રિયોના વિરુદ્ધ હતા, બિકોઝ ઓફ ધીસ ઇઝ ધ કાર્તવીર્ય કરીને જે ક્ષત્રિય કિંગ હતા, એમણે શું ઓફેન્સ કરેલો જમદગ્નિ, જે એમના પિતા હતા પરશુરામજીના, એમના સાથે જે ઓફેન્સ કરેલો એને લીધે કાર્તવીર્ય ને પહેલા તો એને મારેલો, અને પછી કાર્તવીર્યના જે પુત્ર હતા એ જે આગળ 27 થી લઈને 41ના જે શ્લોક છે એ લોર્ડ પરશુરામ કિલ્સ કાર્તવીર્ય અર્જુન, એટલે પહેલા તો કાર્તવીર્ય અર્જુનને માર નાખે છે, અને પછી એને બદલો લેવા માટે એ પછી 16મા ચેપ્ટરની અંદર છે. તો 16 ચેપ્ટર એ પણ આપણે જોઈ લઈએ. તો 16 ચેપ્ટરમાં શું છે, 9.16માં લોર્ડ પરશુરામ ડિસ્ટ્રોયઝ ધ વર્લ્ડ્સ રૂલિંગ ક્લાસ, એટલે કે ક્ષત્રિયોને જેટલા બી પૃથ્વી ઉપર જેટલા પણ ક્ષત્રિયો હતા એ બધાને કેમ ડિસ્ટ્રોય કરતા હતા, અને એ પણ નોટ વન્સ, 21 ટાઈમ્સ. સો એના માટે આ 16મું ચેપ્ટરની અંદર ડિસ્ક્રિપ્શન છે. તો લોર્ડ પરશુરામ કિલ્સ હિઝ મધર એન્ડ બ્રધર. સો આ પણ એક અનધર સ્ટોરી છે. તો આ એકચ્યુઅલી ડિટેલ થઈ જાય છે, એમ તો એક સેશનમાં બતાવવું થોડું મુશ્કેલ છે, પણ વિલ ટ્રાય ટુ કમ્પ્લીટ ઇન વન સેશન. સો અને પછી એટલે અહીંયા ગાડી એ છે. તો 1 થી 5ની અંદર જે જમદગ્નિ ઓર્ડર્સ ટુ કિલિંગ રેણુકા ફોર હર સ્મોલ મિસ્ટેક, કારણ એમની જે મધર હતા પરશુરામજીના, એમનાથી થોડી મિસ્ટેક થઈ જાય તો પણ એના પપ્પા જે એના જે પિતા હોય જમદગ્નિ, એમને ઓર્ડર કરે છે એમના બધા છોકરાઓને કે આને માર નાખવા મમ્મીને. તો કોઈ માનતું નથી, પરંતુ પરશુરામને કહે છે તો પરશુરામે એમની હત્યા કરે. પણ એ બધા આપણે જોઈશું ડિટેલમાં. તો આ એ 1 થી 8ની અંદર આ એ છે. અને પછી 9 થી લઈને 19ની અંદર છે પરશુરામ કિલ્સ ધ ક્ષત્રિય. શું કામ? તો એના માટે એ કહે છે કારણ કે કાર્તિવીર્યના જે પુત્રો હતા એ બધાએ શું કરેલું, જમદગ્નિને ની હત્યા કરીને એમનું જે માથું જે હતું કાપીને લઈ ગયા હતા, બરાબર? સો બીકોઝ ઓફ ધેટ ઓનલી અહીંયા પરશુરામ કિલ્સ ધ કાર્તવીર્ય અર્જુનના પુત્રોને બધાને માર નાખે છે, અને
પછી ક્ષત્રિયોને પણ 21 વાર આ રીતે પૃથ્વી ઉપરથી માર નાખે છે. સો લોર્ડ 20 થી લઈને 27 ની અંદર લોર્ડ પરશુરામ રિવાઇવ્સ હિઝ ફાધર, એટલે પછી અગેઇન એમના પિતાને પરશુરામજી એમ જીવિત કરે છે, બરાબર. તો અહીંયા આગળ 20 થી લઈને 24 ની અંદર છે કે એ શું છે, પરશુરામ જોઈન્સ જમદગ્નિઝ હેડ ટુ હિઝ ડેડ બોડી અને હી કન્ડક્ટ્સ ધ સેક્રિફાઈસ, અને પછી એને જે સપ્ત ઋષિ જે છે ને અત્યારે તો એની અંદર એમને પછી સ્થાન મળે છે. જમદગ્નિ ઇઝ વન ઓફ ધ સપ્ત ઋષિ. તો આ રીતે અહીંયા ગાડી 25 થી લઈને 27 પરશુરામ વિલ બી ફોરમોસ્ટ, એટલે આવતા કલ્પની અંદર જે નેક્સ્ટ કમિંગ મન્વંતર, સોરી, એની અંદર એટલે આપણે ખબર છે વન ઓફ ધ ચિરંજીવી પરશુરામજી ઓલ્સો વન ઓફ ધ ચિરંજીવી, જે હજી પણ છે. ક્યાં આગળ એમનું સ્થાન છે? મહેન્દ્ર પર્વત છે ને ત્યાં આગળ. અને આપણને ખબર છે પરશુરામજી કોના કોના ગુરુ હતા? હરે કૃષ્ણ, બધાને ખબર જ હશે મોસ્ટલી. હરે કૃષ્ણ પ્રભુજી. ભીષ્મ પિતામહના ગુરુ હતા પરશુરામજી. યસ. પછી હા હા, પ્રભુજી. બીજા પણ બે મહારથીના હતા. બીજા બે, કર્ણના હતા પરંતુ એ શ્રાપિત થયા હતા તેમના દ્વારા. હા, એટલે એઝ અ ગુરુ તો એમની પાસેથી વિદ્યા તો હા શીખેલા હા, હતા. યસ, એટલે ધેટ ઇઝ ઓલ્સો. કર્ણ. અને હજી વન મોર, એ પણ વેરી ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી. એનીવન ગેસ? હરે કૃષ્ણ. ગુરુ દ્રોણના પણ, એટલે આ બધા ગુરુ ભાઈઓ હતા. ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ અને અંગરાજ કર્ણ. ઠીક છે. કર્ણએ જે કીધું એ ખોટું બોલીને વિદ્યા લીધી હતી, એટલે પછી શ્રાપ આપેલો એને. તો પછી પ્રભુજી દ્રોણાચાર્ય અને દ્રુપદ આ બંને પણ સાથે જ હતા ને? દ્રોણાચાર્યના પિતાનું નામ હતું હું ભૂલી ગઈ છું. દ્રોણાચાર્યના હા હા એ પ્રભુજી. બોલાવો એમનું નામ. ભારદ્વાજ ઋષિ પ્રભુજી, ભારદ્વાજ ઋષિ. હા, ભારદ્વાજ. યસ યસ. તો પ્રભુ એમના કરણ પિતા શિક્ષા આપી હતી એવું નહોતું પ્રભુજી? શું માતાજી અગેન? દ્રોણાચાર્યને એમના પિતા ભારદ્વાજ ઋષિએ જ શિક્ષા આપી હતી ને, એટલા માટે દ્રુપદ રાજા અને એ બંને સાથે અભ્યાસ કર્યો હતો અને ત્યારે એમના વચ્ચેની મિત્રતા હતી ને પછી શત્રુતા થઈ, એવું હતું ને આમ તો? ને એ હશે, નો ડાઉટ. અમુક ગુરુકુળ હશે, પણ જે પર્ટિક્યુલરલી જે બાણ વિદ્યા, જે એક્સપર્ટ આર્ચરીની અંદર જે હતી ને, એના જે માસ્ટર હતા એ આ હતા પરશુરામજી પાસેથી. આ ત્રણે તમે જે કીધું. કર્ણને પણ શિક્ષા આપી હતી ને પ્રભુ? હા, કર્ણ તો અલગથી જઈને મહેન્દ્ર પર્વત ઉપર જઈને એને જે બદલો લેવા માટે જે નાનો હતો ને ત્યારથી એને ઇનજસ્ટિસ થતો હતો, તો એણે આ રીતે પછી ખોટું બોલીને એ આપી. એ પણ સ્ટોરી છે આખી. પણ દેટ ઇઝ કર્ણ, એ તો પાકું જ છે. પરંતુ માતાજી જે કહે છે ને કે દ્રુપદ અને બંને, દ્રુપદ હશે બટ એકચ્યુઅલી એ બચપણ એટલે એકદમ નાના હતા તે વખતે અલગ હશે. અને પછી જે પર્ટિક્યુલરલી આર્ચરીની જે ટ્રેનિંગ હતી, હવે આઈ હા ડોન્ટ નો મચ પ્રભુજી. ડિટેલ, આપણે કોઈની જોડે કન્ફર્મ કરીશું. પણ જે પર્ટિક્યુલરલી જે આમાં જે એક્સપર્ટ હતા બાણ વિદ્યાની અંદર, બરાબર, તો એ આ ત્રણેયના જે ગુરુ હતા એ પરશુરામજી હતા. દેટ ઇઝ શ્યોર. ઓકે પ્રભુજી. તો હરે ભીષ્મ કૃષ્ણ. પિતામહજી અને ગુરુ દ્રોણ અને લાસ્ટ આ અંગરાજ કર્ણ. ઓકે, સો એ ત્રણેયના. સો આપણે પ્રેઝન્ટેશન પરથી જ એની તો બાકી ઓલામાંથી બી જાય તો થોડુંક બહુ સરસ ડિટેલ અમુક વસ્તુ. એનીવેઝ, ચાલો, ટાઈમનું કન્સ્ટેન્ટ બી છે ને પાછું. ઓકે, સો આપણે આ એમનું ફેમિલી ટ્રી તો જોઈ લીધું. તો શાસ્ત્રજ્ઞ વિદ્વાનો આ પરશુરામને ભગવાન વાસુદેવના સુપ્રસિદ્ધ અવતાર તરીકે પણ માને છે. વાસુદેવ એટલે જે ભગવાનનું એ જ કહેવાય ને, ભગવાન વાસુદેવ, જે આપણે જોતા હોય છે ગોલોકા ચાર્ટની અંદર પણ. ફર્સ્ટ ચતુર્યુગ, સેકન્ડ ચતુર્યુગ, એ રીતે. તો બટ આ એ વાસુદેવના પ્રસિદ્ધ અવતાર છે. અને પરશુરામે પૃથ્વી ઉપરના સર્વ ક્ષત્રિયોનો 21 વખત નાશ કર્યો હતો. તે આ શ્લોકનો meaning છે. અને આ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે ભગવાન શિવ પાસેથી પરશુ એટલે કે કુહાડી મેળવી. એટલે પરશુરામની પાસે જે મેઇન જે એમનું જે હથિયાર હતું એ શું? પરશુ એટલે કે કુહાડી. કુહાડી પણ એને કહેવાય. તો એ કોણે આપી હતી? ભગવાન શિવે આપી હતી. બરાબર.
હવે આ મેઇન આનું જે બેકગ્રાઉન્ડ છે કાર્તવીર્યા અર્જુનનો સંક્ષિપ્ત ઇતિહાસ એ દેટ ઇઝ કમિંગ અંડર ફ્રોમ 17 to 22 શ્લોકા. સો હમણે જે શું એમને વરદાન લીધું હતું અહીંયા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર નારાયણના અંશાવતાર એવા ભગવાન દત્તાત્રેયની આરાધના. આપણને ખબર છે દત્તાત્રેય ઓલ્સો વન ઓફ ધ ઇન્કાર્નેશન. આપણે ફર્સ્ટ કેન્ટોના 3જા ચેપ્ટરમાં બધા 24 અવતાર છે ને એની અંદર દત્તાત્રેય ઓલ્સો વન ઓફ ધ અવતાર. તો એમની પાસેથી એટલે અંશાવતાર એમની પાસેથી આરાધના કરીને હૈહૈરાજ એટલે આ જે હરિહૈરાજ ક્ષત્રિય શ્રેષ્ઠ કાર્તવીર્યાજુને 1000 હાથ પ્રાપ્ત થયા હતા બીકોઝ ઓફ મર્સી ફ્રોમ ધ દત્તાત્રેયની. એટલે એમને 1000 હાથ હતા. ઓકે, એટલે એને સહસ્ત્રાર્જુન પણ કહે છે, સહસ્ત્રાર્જુન. ઓકે, સો અહીંયા એકવાર રાવણ અને કાર્તવીર્ય અર્જુન સાથે એ થાય છે. આપણને ખબર છે રાવણ જે હોય એ બધાને મતલબ એને તો વરદાન મળેલું હતું કે એને તપશ્ચર્યા કરીને બધી જે વરદાન માગેલું હતું, જેવી રીતે હિરણ્યકશિપુએ કરેલી હતી તપશ્ચર્યા, એવી રીતે આમણે શિવનો ભક્ત હતા અને એમની શિવજી પાસેથી વરદાન લઈ દીધું અને પછી બધું જે બધાને જીતવા માટે એ પ્રયાણ એમનું એમાં હતા એમના શું કહે ટાર્ગેટમાં. તો એ વખતે એ કાર્તવીર્યાર્જુન ના મતલબ જે મહિષ્મતી એનું જે સિટી હતી, સોરી એનું જે કેપિટલ કાર્તવીર્યાર્જુનનું, તો ત્યાં આગળ એમનું શિબિર હતું રાવણનું ડ્યુરિંગ ધીસ જ્યારે જીતવા જતા હતા ને બધી. તો એ વખતે આ કાર્તવીર્યાર્જુન એ જે નર્મદા નદી આઈ થિંક ત્યાં નર્મદા નદીમાં ત્યાં અહીંયા એ લખ્યું છે ને કે જ્યારે રાવણે સ્ત્રીઓની ઉપસ્થિતિમાં કાર્તવીર્યાર્જુનનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો અને એમ તેનો અપરાધી થયો. સો એ પહેલા શું હતું કે જ્યારે એ નદીની અંદર જ્યારે આ ક્રીડા કરતો હતો તો એણે શું કર્યું, એના હજારો હાથ વડે પાણી રોકી લીધું અને એ પાણી રોક્યું ને તો જ્યાં આનો શિબિર હતો રાવણનો તે આખું પાણીની અંદર ડૂબી ગયો. બરાબર, એટલે રાવણનો ઈગો હર્ટ થયો કારણ રાવણ વોઝ વેરી પાવરફુલ. એટલે પછી એ આના જોડે ફાઇટ કરવા આવ્યો, પરંતુ આ એનાથી સ્ટ્રોંગ હતો. તો એણે રાવણને આ રીતે પકડેલા, જેવી રીતે અહીંયા કીધું છે ને કે એક મંકીને પકડીને પછી એને મહિષ્મતી નગરીમાં કેદ કરી રાખ્યો હતો અને પછી ઉપેક્ષાપૂર્વક છોડી દેતો હતો. આ એટલે રાવણ અને કાર્તવીર્યાર્જુન કે હાઉ સ્ટ્રોંગ કાર્તવીર્યાર્જુન હતો એ અહીંયા બતાવે છે. રાવણ તો પાવરફુલ હતો પણ રાવણ કરતાં પણ પાવરફુલ કાર્તવીર્યાર્જુન હતો. એ અહીંયા આ એમની આ સ્ટોરીની અંદર બતાવ્યું છે 15 થી લઈને 22ના શ્લોકની અંદર. ઠીક છે, પછી 23 થી લઈને 25 શ્લોકની અંદર કાર્તવીર્યાર્જુન જમદગ્નિનો અપરાધ કરે છે. સો આ એકવાર પછી આ શું થાય છે, જ્યારે જંગલની અંદર એના માટે જે હોય જતા હોય છે, મતલબ કાર્તવીર્યાર્જુન એલોંગ વિથ ધેર પેરાફેનલિયા એટલે એના સૈનિકોને બધાની જોડે જંગલમાં શિકારને એના માટે જતા હોય છે. તો તે વખતે જમદગ્નિ ઋષિની ત્યાં ઝોપડી ત્યાં જ હોય છે. તો ત્યાં આગળ પછી એમને ત્યાં જાય છે તો જમદગ્નિ ઋષિએ એમને બહુ સારી રીતે આગતા સ્વાગતા કરી, કારણ કે કિંગ હોય અને એમના આખું બધા સૈનિકો જોડે. તો એ કેવી રીતે એ શું કામ કરી શક્યા કે એમની પાસે કામધેનુ ગાય હતી. તો એ ગાયને લઈને જે પણ ઈચ્છા અથવા જે પણ મતલબ ઇટ્સ લાઈક અ ડિઝાયર ટ્રી પેલું આપણે કહીએ ને કે, તો એ પ્રમાણે બધું બહુ સરસ રીતે આ રાજા અને એમના સૈનિકોને બધાનું જમવાનું અને બધું એ કર્યું. બરાબર, પરંતુ એને જોઈને આ રાજાને આશ્ચર્ય થયું કે આ ઋષિની પાસે આટલું કિંમતી આટલી ગાય છે, આટલું સરસ. અને આપણને ખબર છે કે ગાય ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને એની અંદર પણ આ તો સુરભી ગાય એટલે બધું જે પણ ઈચ્છા તમે વ્યક્ત કરે એ પૂરી કરે. અહીંયા ચિત્રમાં પણ બતાવ્યું છે. બરાબર, તો બધા યજ્ઞ કરો એ વખતે તો બધા અગ્નિહોત્ર બધા યજ્ઞ વધારે કરતા આવતા હતા ને રાજાઓને બધા. તો તે વખતે એ કે આ ગાય તો આપણી પાસે હોવી જોઈએ, રાજા આની પાસે ઋષિ પાસે એનો કોઈ મતલબ નથી. તો એ પછી એમના સૈનિકોને ઓર્ડર આપે છે ને ગાય એલોંગ વિથ કાફ એના વાછરડા સાથે ચોરી જાય છે, મતલબ આ રીતે. બરાબર, તો અને આ રીતે એના ગુનાની શરૂઆત થાય છે બેઝિકલી. કાર્તવીર્યાર્જુન આ રીતે જબરજસ્તી એની ગાય જમદગ્નિ પાસેથી લઈને જતા રહી છે. આ રીતે એના સૈનિકો જબરજસ્તીથી લઈ જાય છે. અને પછી હવે આગળ શું થાય છે, જ્યારે પરશુરામ કાર્તવીર્યાર્જુનને મારી નાખે છે, એ 27 થી લઈને 36ના શ્લોક સુધીમાં આ ડિટેલ કરે છે. સો
કાર્તવીર્યાર્જુન પોતાની રાજધાની મહિષ્મતીપુરીમાં પ્રવેશ કરતો હતો. એટલે આ રીતે લઈને જતા હોય છે, બરાબર. અને પછી આ ખબર પડે, જ્યારે પરશુરામને ખબર પડે છે કે આવી રીતે આપણી ગાયને આ રીતે આ રાજા ચોરી ગયા છે, તો પછી તરત ગુસ્સામાં આ જાય છે, બરાબર. તો પરશુરામે પરશુ, કવચ, ધનુષ્ય અને બાણ વગેરે આયુધો લઈને પોતાનો પીછો કરતા જોયા. એટલે એના સિટીમાં જોયા એણે, તો ભગવાન પરશુરામે શ્યામ મૃગ ચર્મથી નિજ અંગને આવૃત કર્યું હતું અને તેમની જટા સૂર્ય તેજ સમાન દેખાતી હતી. તો ધીઝ આર ડિસ્ક્રિપ્શન ઓફ પરશુરામ. અને પછી આખું અહીંયા એક અક્ષોણી સેના. તો એકચ્યુઅલી જેવું આમે જોયું ને કે આ પરશુરામજી આવે છે, તો પેલા રાજાએ એ તો મોટો કિંગ હતો ને, તો એ ડાયરેક્ટ એ પેલા યુદ્ધ કરવા નહીં આવ્યો, પરંતુ એની જે સેના હતી એક અક્ષોણી સેનાની અંદર શું શું આપણે લેવલ 2માં પણ જોતા હોય છે કે એક અક્ષોણી કોને કહેવાય, તો એની અંદર રથની સંખ્યા આટલી હોય છે 21,870. હાથીઓની સંખ્યા કેટલી હોય તો કે 21,870. પાયદળ સૈનિકોની સંખ્યા કેટલી હોય છે 1,09,350. અને ઘોડાઓની સંખ્યા. તો આટલી બધી વસ્તુ આ એક અક્ષરણીમાં આટલી બધી હોય છે. તો આ રીતે પહેલા એ રાજા પરશુરામજી જોડે યુદ્ધ કરવા માટે પહેલા એના સૈનિકોને મોકલે છે, પરંતુ એ બધાને પરશુરામ તો એકદમ મનની જે ગતિ હોય ને એનાથી એ પરશુ ચલાવતા હોય, એટલી ફાસ્ટ. એટલે એમની સામે જે પણ આવે બધા ને એ કરી નાખે. અને લાસ્ટમાં પછી કાર્તવીર્યાર્જુન એ પણ આવે છે, બરાબર. અને તે પછી ભગવાન પરશુરામે લાસ્ટમાં પછી આ કાર્તવીર્યાર્જુનનું પણ જે પર્વત એનું જે હાથ તો બધા કાપી જ નાખ્યા, બધા પહેલા હાથ જે હજારો હાથ હતા. અને એમાં બી એ લોકો વચ્ચે જે યુદ્ધ થાય છે એ પણ બહુ સરસ શ્રીમદ ભાગવતમમાં ડિસ્ક્રાઇબ કર્યું છે. તો પહેલા તો એ બધા હાથ કાપી નાખે છે, અને એ હાથ કાપ્યા પછી પણ કાર્તવીર્યાર્જુન ઇઝ વેરી પાવરફુલ. તો પછી છેલ્લે પછી આ રીતે એમનું મસ્તક પણ, જે અહીંયા લખ્યું છે ને, પર્વત શિખર જેવું મસ્તક બી કાપી નાખ્યું, અને તેના ગાલ તો ઓલરેડી કાપી જ નાખેલા, હાથ તો આ રીતે કાર્તવીર્યાર્જુનનું હત્યા થઈ જાય છે, હત્યા કરે છે પરશુરામજી. ઠીક છે. સો આની અંદરથી એટલે આમની આ જે સ્ટોરી છે એની અંદરથી શીખવાનું શું છે હજુ તો થોડીક જ છે સ્ટોરી, હજુ આ પૂરી નથી થઈ. પણ અહીંયા પરશુરામ મેં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના અવતારે કાર્તવીર્યાર્જુનને માર્યા, કારણ કે કાર્તવીર્યાર્જુન ખૂબ જ અભિમાની હતા. જે આપણે જોયું ને પહેલા રાવણ જોડે એની એ થઈ, એટલે હી વોઝ અ વેરી પાવરફુલ, અને એને જે 1000 હાથ હતા અને એ હતું, એટલે એને અભિમાની હતો, સેમ લાઈક રાવણ અને હિરણ્યકશિપુ જોયું. તો એવી રીતે આ ભૌતિક જગતની અંદર પણ કોઈ પણ વ્યક્તિ અસામાન્ય ઐશ્વર્ય ધરાવતો હોઈ શકે છે, પરંતુ જે એ વ્યક્તિ ભૂલી જાય, એ મતલબ ફૂલી જાય, સોરી, અને ધૂર્ત કામ કરે, એટલે જો શાસ્ત્રો વિરુદ્ધના જે કાર્ય કરે અને લોકોને અનનેસેસરીલી હેરાન કરે, તો પછી એને પરમ પુરુષ ભગવાન દ્વારા શિક્ષા કરવામાં આવે છે. તો ઇતિહાસમાંથી આ એક લર્નિંગ છે, આપણે શીખી શકીએ આમના સ્ટોરીમાંથી. અને બીજું, જેમાં પરશુરામ કાર્તવીર્યાર્જુન પર ગુસ્સે થાય છે અને તેને મારી નાખ્યો. એટલે એક વખત નહીં, પરંતુ આ રીતે 21 વખત ક્ષત્રિયોને થી જગતને આખી મુક્તિ અપાવી હતી. તો આ ધીસ વોઝ અ લર્નિંગ આ બેનાથી. હવે આગળ જમદગ્નિની ભગવાન પરશુરામને સલાહ. તો આ રીતે કાર્તવીર્યાર્જુન જે હતા, બરાબર, હી વોઝ અ વેરી પાવરફુલ કિંગ, અને બધા ડેમીગોડ્સ અને એ બી એમને માનતા હતા, બરાબર. અને આપણને ખબર છે કે રાજા એ અગેઇન ઇટ્સ અ વિભૂતિ. આપણે 10મા અધ્યાયની અંદર ભગવદ્ ગીતામાં જોઈએ ને કે જે પણ પાવરફુલ અને પર્ટિક્યુલરલી કિંગ હોય, તો એ તો ભગવાનની વિભૂતિ જ કહેવાય. તો એની આ રીતે હત્યા એટલે કે માર્યું, અને દેટ ઓલ્સો બીકોઝ ઓફ જેન્યુન રીઝન, કે એણે આ રીતે એની ગાય ચોરી ગયા હતા અને બધું એમને એ કરેલું. પણ છતાં પણ જમદગ્નિ ઇઝ અ તો એમણે બ્રાહ્મણ કહેવાય ને, તો એમણે ઋષિ તરીકે એમને એ કીધું કે નાવ યુ હેવ ટુ ડુ ધ શું કહેવાય પ્રાયશ્ચિત. તો અહીંયા આગળ કન્ટિન્યુશનમાં એટલે એ રીતે આવે છે કે હે મહાવીર પ્રિય પુત્ર પરશુરામ, જેને સૌ દેવના મૂર્ત રૂપ માનવામાં આવે છે, તેવા તે રાજાનો તે નિરર્થક રીતે વધ કર્યો છે, એટલે તે પાપ કર્યું છે. પાપ કર્યું છે તો તારે એનું પ્રાયશ્ચિત કરવા માટે તીર્થાટન કરવું જોઈએ. એમની ઇન્સ્ટ્રક્શન માનીને પછી આ પરશુરામજી 1 વર્ષ સુધી બધા તીર્થોમાં જઈને એ કરે છે.
તો જે સૂર્ય સમાન તેજસ્વી છે એવા ક્ષમા ગુણનું સંવર્ધન કરવું એ તો બ્રાહ્મણનો કર્તવ્ય ધર્મ છે. એટલે એના જમદગ્નિજી અમને ઇન્સ્ટ્રક્શન આપે છે. અને જે ક્ષમાશીલ છે તેમની ઉપર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હરિ છે. જે બ્રાહ્મણની ક્વોલિટીઝ જે છે, ક્ષત્રિયની ક્વોલિટીઝ ભગવદ્ ગીતામાં પણ આપી છે ને, તો બ્રાહ્મણ શું કેવા હોવા જોઈએ? કે ક્ષમાશીલ હોવા જોઈએ. તો અહીંયા આગળ બીજું પણ એક બહુ સરસ હતું. So Brahman, basically, Brahman is qualified for self-control, tolerance, forgiveness. એટલે એ જ કહે છે ને. હમ. તો એટલે અહીંયા આગળ એના પુત્રને ઇન્સ્ટ્રક્શન આપે છે કે હે પ્રિય પુત્ર, જેને મસ્તકે રાજ્યાભિષેક થયો, એટલે કે રાજા હોય બેઝિકલી, બરાબર, અને એવા ચક્રવર્તી રાજાનો વધ કરવો હોય તો બ્રહ્મ હત્યાથી પણ વધારે ગંભીર પાપ છે. પરંતુ હવે કૃષ્ણ ભાવના પરાયણ થઈને તું જો પવિત્ર સ્થળોને જ્યાં સેવીશ તો આ પાપનું પ્રાયશ્ચિત થઈ શકશે. તો આ રીતે એમને ઇન્સ્ટ્રક્શન આપીને 1 વર્ષ સુધી જાય છે અહીંયા, બરાબર. તો સર્વ પાપે મુક્ત, ભાગવતમમાં બી કહે છે ને, સર્વધર્માન પરિત્યજ્ય, એટલે ભગવાન. હા. પછી હવે આ કાર્તવીર્યાર્જુનના પુત્રો હવે આપણે આઈ થિંક ઓલી સ્ટોરી આપણે રહી ગઈ ને, આમાં પ્રેઝન્ટેશનમાં નથી. ઓકે, લેટ મી શેર 15. અહીંયાથી આપણે વાંચીએ જો. યસ, યસ માતાજી, આ 6ઠ્ઠા શ્લોકનું જે અનુવાદ છે ને ત્યાંથી કોઈ વાંચો તો. હરે કૃષ્ણ. રાજા ગાદીને સત્યવતી નામે પુત્રી હતી. એ કેવી રીતે એમનો બર્થ એમાં એક્સચેન્જ થઈ ગયું તે કેરેક્ટરિસ્ટિક. યસ, ધાર્મિક માતાજી. હરે કૃષ્ણ. માતાજી હેન્ડ રેસ વાંચવા માટે કર્યો છે હા કે હા હા પ્રભુજી, હા એના માટે છે. શ્લોક 4 ની ઉપર છે એ જ પ્રભુજી ને? નહીં, 6 થી અહીંયાથી રાજા ગાદી. અચ્છા, હા 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 પ્રભુજી. અનુવાદ પર શિલા પ્રભુપાદની જય. રાજા ગાદીને સત્યવતી નામે પુત્રી હતી, જેની રુચિક નામના બ્રહ્મર્ષિએ રાજા પાસે વિવાહાર્થે માંગણી કરી, પરંતુ રાજા ગાદીને પુત્રી માટે અયોગ્ય વર જણાવાથી તેમણે બ્રાહ્મણને કહ્યું, મહારાજ, હું કુશવંશનો છું. અમે રાજવંશી ક્ષત્રિયો હોવાથી આપને કન્યાને દાયજો આપવો પડશે. માટે ચંદ્રપ્રકાશ જેવા તેજસ્વી અને દરેકનો એક કાન ડાબો કે જમણો શ્યામ હોય એવા 1000 અશ્વો લઈ આવો. હરે કૃષ્ણ. તો આ એક કન્ડિશન મૂકી એટલે એમણે, બરાબર, કે એવી કન્ડિશન કે જે પૂરી થાય જ નહીં એમ. કારણ એ એવું ઈચ્છતા હતા કે આ ઋષિ સાથે મારી છોકરીના લગ્ન કેવી રીતે કરવાના એમ. એટલે રાજા ગાંધીએ આવી કન્ડિશન મૂકી કે ભાઈ જો તમારે મેરેજ કરવા હોય તો 1000 ઘોડા લાવવાના. એવી કેવા ચંદ્રપ્રકાશ જેવા તેજસ્વી, એટલે કે એકદમ વ્હાઈટ, અને એક કાન ખાલી ડાબો કે જમણો, એક જ કાન ખાલી શ્યામ હોવો જોઈએ. તો હવે આવા ઘોડા તો કઈથી મળે કે આખો ઘોડો વ્હાઈટ હોય અને એક કાન ખાલી સફેદ હોય? સો ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને એ પણ એક નહીં, એવા 1000 ઘોડા લઈ આવવા માટે એને કન્ડિશન મૂકી. તો પછી યસ માતાજી, આગળ આ ખાલી તમારો ભાવાર્થ વાંચજો, એટલે આપણે બેઝિકલી બહુ સરસ હા સ્ટોરી છે પ્રભુજી. તમારી. યસ. હા, મુનિએ બ્રાહ્મણ મંત્રથી પત્ની માટે અને નહીં, ક્ષત્રિય મંત્ર. આ રાજા ગાદી વાળું એક મિનિટ. હા પ્રભુજી, સરખું દેખાતું નથી પ્રભુજી.
આ 362 પેજ છે ને આ પેલું ભાવાર્થ. હા રાજા પ્રભુજી, ગાદી. અડધો. હા પ્રભુજી, સમજાઈ ગયું. હા, રાજા ગાદીના પુત્ર વિશ્વામિત્રી હતા, જે સંયુક્તપણે બ્રાહ્મણ તથા ક્ષત્રિય હતા એમ કહેવાય છે. આગળ જણાવ્યું છે તેમ વિશ્વામિત્રી બ્રહ્મર્ષિ પદ મેળવ્યું હતું. રુચિક મુનિ સાથેના સત્યવતીના લગ્નથી થનારો પુત્ર ક્ષત્રિય મનોવૃત્તિવાળો થશે. આથી રાજા ગાદીએ બ્રાહ્મણ રુચિકના લગ્ન રાજપુત્રી સાથે થાય તે પહેલા તેણે આ અસાધારણ શરત પરિપૂર્ણ કરવા એવી માંગણી કરી. હરે કૃષ્ણ. યસ યસ, આગળ કન્ટિન્યુ. રાજા ગાદીએ આ માંગણી કરી ત્યારે મહર્ષિ રુચિક રાજાનું મન કળી ગયા. તેથી તે વરુણદેવ પાસે ગયા અને તેમની પાસેથી રાજા ગાદીએ મૂકેલ પ્રસ્તાવ પ્રમાણે 1000 અશ્વો લઈ આવ્યા. આ અશ્વો આપીને ઋષિએ રાજા ગાદીની સુંદર કુંવારી સાથે લગ્ન કર્યા. ત્યાર પછી રુચિકની પત્ની અને સાસુ એમ દરેકને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોવાથી તેમણે મુનિને ચરુ આહુતિની ખીર હવિષ્યાન તૈયાર કરવા વિનંતી કરી. તેથી મુનિએ બ્રાહ્મણ મંત્રથી પત્ની માટે અને ક્ષત્રિય મંત્રથી સાસુ માટે હવિષ્યાન રાંધી ચરુ તૈયાર કર્યા. પછી તે સ્નાન કરવા બહાર ગયા. તે દરમિયાન સત્યવતીની માતાએ પોતાના કરતા પુત્રીનો ચરુ વધારે સારો હશે એમ વિચારી પુત્રી પાસે તેની માંગણી કરી. તેથી સત્યવતીએ પોતાનો ચરુ માતાને આપી દીધો અને માતા માટે રાખેલા ચરુ અર્થાત હવિષ્યાનનું તેણે ભક્ષણ કર્યું. સો એટલે અહીંયા ગાડી આ રીતે ગાદી જે રાજા હતા બરાબર ને, એમની પુત્રી હતી સત્યવતી અને એમની વાઈફ. તો આ એટલે મેરેજ તો થઈ ગયા વરુણજી પાસે, ભગવાન વરુણ પાસેથી એ લઈને ઘોડા લઈને આપી દીધા, એટલે એમને મેરેજ કરવા પડ્યા. મેરેજ કર્યા પછી એમને પુત્રની ઈચ્છા થઈ, અને બંનેને, સત્યવતીને પણ અને એમની માતાને. તો પછી આ જે ઋષિ હતા, રુચિક ઋષિ હતા, એમણે બે એ તૈયાર કર્યા બરાબર. સો એ પોતે બ્રાહ્મણ હતા, એટલે એમને એ બ્રાહ્મણ મંત્રથી એક તૈયાર કરેલો, અને બીજું એમની જે માતા હતા ગાદી જે હતા એ કિંગ હતા, હી વોઝ ક્ષત્રિય, એટલે એમની માતા માટે ક્ષત્રિય મંત્રથી એ તૈયાર કર્યું. સો બે અલગ અલગ આ રીતે બે ચરુ તૈયાર કરેલા. અને પછી એ સ્નાન કરવા જતા રહ્યા. તો પેલી સત્યવતીની માતાએ વિચાર્યું કે આ ઓલરેડી એના છોકરી માટે જે કર્યું હશે એ વધારે પાવરફુલ હશે, એટલે કે મારે, એટલે એને છોકરીને કીધું કે મારે આપણે એક્સચેન્જ કરી લઈએ એમ. અને આ રીતે પછી એ જે ચરુ હતા, જે ક્ષત્રિયનો જે ચરુ હતો, ક્ષત્રિય મંત્રથી તૈયાર કરેલો ચરુ એ એણે લઈ લીધો. એકચ્યુઅલી બેઝિકલી ક્ષત્રિય મંત્રી એના માટે એ સત્યવતીની માતા માટે તૈયાર કરેલો હતો, પણ એ પછી એ સત્યવતીને આપી દીધો. અને સત્યવતી જે બ્રાહ્મણ મંત્રથી તૈયાર કરેલો ચરુ જે હતો એના માટે એ સત્યવતીની માતાએ લીધો હતો. મતલબ એક્સચેન્જ થઈ ગયો. અને એને લીધે જે જમદગ્નિ સોરી એ જે સત્યવતી અને રુચિક ઋષિનો જે પુત્ર જે ખરેખર ઓરિજિનલી એ બ્રાહ્મણ તરીકે આવવો જોઈતો હતો, એની જગ્યાએ ક્ષત્રિય તરીકે એની કેરેક્ટરિસ્ટિક. હવે આગળ વાંચો. યસ માતાજી. હરે કૃષ્ણ. યસ માતાજી. પતિ સ્વાભાવિક રીતે પત્ની પરત્વ સ્નેહ રાખે છે. તેથી સત્યવતીની માતાએ વિચાર કર્યો કે રુચિક મુનિએ સત્યવતી માટે જ ચરુ તૈયાર કર્યો હશે, તે પોતાના ચરુ થી વધુ સારો હશે. રુચિકની ગેરહાજરીમાં સત્યવતીની માતાએ સત્યવતીનો ચરુ લીધો અને તે ચરુ અર્થાત હવિષ્યાનું ભોજન કર્યું. યસ, અનુવાદ. સ્નાન કરીને જ્યારે રુચિક મુનિ પરત ઘરે આવ્યા અને પોતાની ગેરહાજરીમાં શું બન્યું તે જાણ્યું, ત્યારે પત્ની સત્યવતીને કહ્યું, તે બહુ ખોટું કર્યું છે. તારો પુત્ર ભયંકર ક્ષત્રિય, બીજાને શિક્ષા અર્થાત દંડ દેનારો થશે અને ભાઈ બ્રહ્મવેતા થશે. એટલે અહીંયા જેવું એમને ખબર પડ્યું કે આ જે બે ચરુએ આ લોકો અદલા બદલી કરી લીધી, તો પછી તરત સત્યવતીને એમણે ગુસ્સે મતલબ કીધું કે ત્યાં જે કર્યું એ બહુ ખોટું કર્યું. હવે જે તારો જે પુત્ર જે થશે એ ભયંકર ક્ષત્રિય થશે અને લોકોને દંડ કરશે, મતલબ બરાબર. તો પછી આગળ એટલે હવે આપણે ભાવાર્થ તો નથી વાંચ્યો, પણ શ્લોકમાં આગળ, હા, આગળના શ્લોકનો અનુવાદ વાંચો માતાજી. હરે કૃષ્ણ. ત્યારે સત્યવતીએ શાંત વચનોથી રુચિક મુનિને પ્રસન્ન કરતા એમ પ્રાર્થના કરી કે મારો પુત્ર આવો ભયંકર કે જનુની ક્ષત્રિય થવો ન જોઈએ. રુચિક મુનિએ જવાબ આપ્યો, તો પછી તારા પુત્રનો પુત્ર એવો ક્ષત્રિય મનોવૃત્તિવાળો ભયંકર કે ઉગ્ર થશે. તદનુસાર
સત્યવતીને જમદગ્નિ નામે પુત્ર થયો. યસ, એટલે ત્યારે પછી આ સાંભળીને એ તરત ગભરાઈ ગઈ. એટલે એમણે કીધું કે ના ના થોડું અ, એ એ કર્યું. એટલે પછી એમણે કીધું ઓકે, તો તારો પુત્ર નહીં થાય તો પણ તારો પુત્રનો જે પુત્ર થશે ને એ પાવરફુલ થશે એમ. એટલે એ એમના થકી જે પુત્ર આવ્યા એ જમદગ્નિ આવ્યા. એટલે જમદગ્નિ વોઝ શાંત હતા, પરંતુ એમનો જે પુત્ર જે આવેલો એ પરશુરામજી, એ એમણે જે કીધું હતું એ પ્રમાણે અ, એ થયું. ઠીક છે, તો આ એકચ્યુઅલી એમના જન્મની સ્ટોરી કે કેમ આ રીતે એમના માતા પિતા અને એ કઈ. યસ, હર્ષા માતાજી, યસ, તમે હેન્ડ રેઝ કર્યો. યસ, ટેલ મી. પ્રભુજી જમદગ્નિ ઋષિ એમના ગુરુ છે કે એમના પિતાજી છે? આમાં તો પિતાજી બતાવે છે ને. હા, પિતા જ છે ને, જમદગ્નિ તો પિતા જ છે ને, પરશુરામના પિતા જ છે ને માતાજી. તો ગુરુ કેમ બતાવે છે કે ગુરુ ભી છે એવું? હમ નહીં નહીં નહીં. પેલા મેં સ્ટડી કર્યું હતું ને, એમાં ક્યાંક આવેલું હતું કે એમના ગુરુ પણ છે. તો કઈ રીતે એમના ગુરુ છે? એટલે નોર્મલી કેવું, ગુરુ એટલે જો જમદગ્નિ વોઝ ઓલ્સો વેરી પાવરફુલ એમ, બરાબર. એ એકદમ અને ગુરુએ એમને નોર્મલી કહી શકાય કે ભાઈ પિતા માતા પિતા બી ગુરુ જ કહેવાય. એ રીતે ખરું, એ રીતે તમે વાંચ્યું હશે કશે, બટ અહીંયા એવું રીતે નથી કશે. મેં આઈ હેવ નોટ સીન ઇન ધીસ, આ બે ચેપ્ટરમાં નથી જોયું. ઓકે પણ પ્રભુ, you are right. કે હા, માતા પિતા પણ ગુરુ હોઈ શકે એ રીતે કદાચ આવેલું હા, હોય. એ હા રીતે જ હા. હશે. ઓકે સો કારણ કે ક્લિયર. પછી એ એમની 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 પાસે જે પણ પાવર હતા ને એ પરશુરામજીને બરાબર ખબર હતી. અને એટલે જ પછી આગળની સ્ટોરી જે છે ને સેકન્ડ હાફમાં, એ પછી જેવું એની મધર જે રેણુકાની જે સ્ટોરી છે ને સેકન્ડ પાર્ટમાં, એટલે 16મા ચેપ્ટરમાં, એની અંદર એ પછી કહે ને કે આ એ પેલા ગંધર્વ ને એ ક્રીડા કરતા જોઈ છે તો એના મનમાં થોડો વિકાર આવે છે. અને એ જે ગંગામાં પાણી લેવા ગયા હોય તો એમાં એ લેટ થઈ જાય છે. તો પછી જેવી એની માતાજી ઘરે આવે છે તો ઋષિને ખબર પડી જાય છે, જમદગ્નિ ઋષિને. અને એ કે મતલબ એને પનિશમેન્ટ, એઝ અ પનિશમેન્ટ એમના છોકરા હોય ને બીજા પરશુરામના મોટા ભાઈ બી બધા હોય છે. તો એમને કહે છે કે તમારી માતાને હત્યા કરી નાખો એમ. કારણ કે એ વ્યાભિચાર કર્યો, મતલબ મનથી એણે પરપુરુષ, એટલે ભલે એ ગંધર્વ હતા પણ તો બી કે એમને આ રીતે હત્યા કરો. તો બીજા બધા છોકરાઓએ તો ના પાડી દીધી, બરાબર, એમણે ના કરી. તો પછી પરશુરામજીને કીધું. એટલે કે 16મા ચેપ્ટરમાં આવે. એટલે મેં કીધું આ રહી ગયું સ્ટોરી, એટલે પહેલા મેં કીધું ચલો લેટ મી કમ્પ્લીટ ધીસ વન. અને પછી પરશુરામે એમને કીધું કે ઓકે તારી માતાની હત્યા કરી નાખ. તો એમણે એમની ઇન્સ્ટ્રક્શન, એમને ખબર હતી કે જો હું નહીં કરીશ તો મને પણ શ્રાપ આપી દેશે, એટલા પાવરફુલ હતા. સો એમણે એમની માતાની પણ હત્યા કરી અને બધા ભાઈઓની પણ હત્યા કરી નાખી પરશુરામજીએ. અને પછી એટલે જમદગ્નિ વોઝ વેરી હેપી અને એમને કીધું કે હું તારાથી બહુ ખુશ છું, તું માગ, તને શું આશીર્વાદ આપું. તો પછી તરત પરશુરામજી પાછા એમને એ જ કહે છે કે મારી માતાજીને તરત સજીવન કરો અને બધા ભાઈઓને પણ સજીવન કરી નાખો. અને એ પાછા ભૂલી જવા જોઈએ કે મેં બીકોઝ ઓફ મેં એમની હત્યા કરી એમ. સો તથાસ્તુ કરીને પાછા બધાને સજીવન બી કરી નાખે છે. સો એટલે એ રીતે કદાચ તમે કશે જોયું હોય, વાંચ્યું હોય કે ભાઈ તમે, બાકી એ ઓનલી એના પિતા જ હતા, ગુરુ તરીકે આઈ હેડ નોટ રિટર્ન ઓકે સીન. ઓકે, ઓકે પ્રભુજી. સો આ રીતે એમના આજે કેવી રીતે મતલબ વિશ્વામિત્રી ઋષિ અને આ જમદગ્નિનું શું રિલેશન છે એ આપને ખબર હોય છે. એટલા માટે આ થોડું ઇમ્પોર્ટન્ટ હતું. એટલા માટે બરાબર ઇન્ટર રિલેશન છે અને બહુ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે બાય બર્થ અને બાય કર્મ. બાય બર્થ ભલે તમે ક્ષત્રિય હોય પરંતુ તમે કર્મથી બ્રાહ્મણ થઈ શકો, અથવા બાય બર્થ તમે ભલે બ્રાહ્મણ હોય પણ તમે કર્મથી ક્ષત્રિય બી થઈ શકો. સો આ બંનેના લાઈફના એક્ઝામ્પલથી વી હેવ ટુ લર્ન ધીસ વન. ઓકે, યસ, ધાર્મી માતાજી. હા પ્રભુજી, મારે એ પૂછવું હતું કે વિશ્વામિત્રી આના પરથી નદીનું નામ પડ્યું છે પ્રભુજી, કે પછી એ કંઈક અલગ જ છે એમ જ? વિશ્વામિત્રી એટલે આઈ થિંક દેર વિલ બી સમ કનેક્શન, બટ મને અત્યારે યાદ નથી. બટ ડેફિનેટલી હશે. હવે એક્ઝેક્ટ શું છે કોને કદાચ ખબર હોય તો કહી શકે. બાકી મને બહુ સ્ટ્રોંગ એકદમ પાકું ખબર નથી, એટલે આઈ એમ નોટ કમેન્ટિંગ. બટ હશે લગભગ કંઈ ના કંઈ કનેક્શન તો હશે. બટ વિશ્વામિત્ર ઉપરથી વિશ્વામિત્રી છે એ મને બહુ આઈડિયા નથી માતાજી નદી. જી પ્રભુજી. ઓકે, તો આ કાર્તવીર્યની સ્ટોરી તો આપણે જોઈ લીધી, બરાબર. એના પછી હવે આપણે પાછું
હવે કાર્તવીર્યને તો મારી નાખશે, બરાબર? તો પછી હવે એમના જે પુત્ર હતા, હવે એનું વેર તો લેવા માંગે ને, તો એ આપણે જોઈએ. હવે આ 16મું ચેપ્ટર આવી ગયું, હાલે 9.16. ઓકે, તો આપણે એક જ મિનિટ, આપણે શોર્ટમાં છે ને, આ બહુ સરસ આની અંદર હોય છે 16th ચેપ્ટર ને 16, એક જ મિનિટ. યસ માતાજી, એનીવન કેન રીડ ધીસ વન? આમાંથી થોડું ઓવરવ્યુ આખું ખબર પડી જાય. હર્ષા માતાજી? પ્રભુજી હા, યસ માતાજી. વેઇટ. ભગવાન પરશુરામ દ્વારા ક્ષત્રિય વંશનો નાશ. આ અધ્યાયમાં વર્ણવ્યા મુજબ કાર્તવીર્યાર્જુનના પુત્રોએ જમદગ્નિને હણી નાખ્યા. ત્યારે પરશુરામે પૃથ્વી પરના ક્ષત્રિયોનો 21 વાર વિનાશ કર્યો. આ અધ્યાયમાં વિશ્વામિત્રના વંશજોનું પણ વર્ણન થયું છે. જમદગ્નિની પત્ની રેણુકા ગંગામાંથી પાણી ભરવા ગઈ અને ત્યાં ગંધર્વોના રાજા અપ્સરાઓ સાથે જળક્રીડા કરતો જોયો ત્યારે તે મોહિત થઈ હતી અને તેનો સંગ કરવાની તેના મનમાં સહેજ ઈચ્છા થઈ હતી. આવી પાપપૂર્ણ ઈચ્છાને કારણે તેના પતિએ સજા કરી. પરશુરામે માતા તથા ભાઈનો વધ કર્યો, પરંતુ પછીથી જમદગ્નિના તપના પ્રભાવથી તેઓ ફરીથી સજીવન થયા હતા. કાર્તવીર્યાર્જુનના પુત્રો પિતાના મૃત્યુને યાદ કરી પરશુરામ સામે બદલો લેવા માંગતા હતા અને તેથી એકવાર પરશુરામ આશ્રમમાં ન હતા ત્યારે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ધ્યાન ધરી રહેલા જમદગ્નિને હણી નાખ્યા. પરશુરામ જ્યારે આશ્રમમાં પાછા આવ્યા અને પિતાને હણાયેલા જોઈ બહુ દુઃખી થયા અને ભાઈઓને પિતાના મૃત શરીરની સંભાળ ભાઈઓને પિતાના મૃત શરીરની સંભાળ રાખવાનું સોંપીને પૃથ્વી પરના સમગ્ર ક્ષત્રિયોનો સંહાર કરવાનો સંકલ્પ કરીને બહાર નીકળી પડ્યા. પોતાનો પરશુ લઈને કાર્તવીર્યાર્જુનની રાજધાની મહિષ્મતિપુરમાં ગયા અને કાર્તવીર્યાર્જુનના સઘળા પુત્રોનો સંહાર કર્યો, જેમના લોહીની મોટી નદી વહેવા લાગી. પરંતુ માત્ર કાર્તવીર્યાર્જુનના પુત્રોનો સંહાર કરવાથી તેમને સંતોષ થયો નહીં. પછીથી જ્યારે ક્ષત્રિયો બહુ ત્રાસદાયક બન્યા ત્યારે તેમણે 21 વખત તેમનો સંહાર કર્યો, જેથી પૃથ્વી નક્ષત્રિય બની. ત્યાર પછી પરશુરામે આશ્રમે આવી પિતાનું મસ્તક દેહ સાથે સંલગ્ન કર્યું અને પરમેશ્વરને પ્રસન્ન કરવા વિવિધ યજ્ઞો કર્યા. એ રીતે જમદગ્નિ સજીવન થયા અને પછીથી સપ્તર્ષિ મંડલ નામના ઉચ્ચતર લોકમાં તેમને ઉદ્વગતિ પ્રાપ્ત થઈ. જમદગ્નિના પુત્ર પરશુરામ આજે પણ મહેન્દ્ર પર્વતમાં રહે છે. હવે પછીના મન્વંતરમાં તે વૈદિક જ્ઞાનનો પ્રસાર કરશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, સો યસ હિરલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, સોરી ટુ ઇન્ટરપ્ટ. પ્રભુજી, ધાર્મિક માતાજી ક્વેશ્ચન કર્યો ને, મારી આરતી ચાલુ હતી એટલે હું વચ્ચે બોલી નહીં. વિશ્વામિત્રી નદી જે છે ને, ત્યાં એના કિનારા પર બેસીને જ મહર્ષિ વિશ્વામિત્રએ એમનું તપ કર્યું હતું અને ગાયત્રી મંત્ર ઓફર કર્યો હતો. આનો ઉલ્લેખ 99% હું રોંગ નથી તો સ્કંદ પુરાણમાં એનો ઉલ્લેખ છે પ્રભુજી. થેન્ક યુ માતાજી. એટલે મેં એ જ કીધું, મને શાસ્ત્રનું એક્ઝેક્ટ રેફરન્સ નથી, પણ there is definitely કનેક્શન તો હશે જ. અને હા પ્રભુજી, એમને ગાયત્રી મંત્ર ત્યાંથી ઓફર કર્યો હતો, એના ઓથર એ ગણાય છે અને એમણે આપ્યો હતો. અને વિશ્વામિત્રી નદી એમના જ નામ પરથી એટલા માટે ફેમસ થઈ છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. સો ઓકે ધાર્મિક માતાજી, યુ ગોટ ધ આન્સર વિથ રેફરન્સ. જી પ્રભુજી. મેં કીધું, એટલે મને બહુ ખ્યાલ નહીં હતો, એટલે મેં કહ્યું આપણે કોઈ જોડે કન્ફર્મ કરીને પછી કરીશું. ઓકે, સો આ રીતે બેઝિકલી કાર્તવીર્યાર્જુનના છોકરાઓનો શું કામ નાશ કર્યો? કારણ કે એ લોકોએ જ્યારે આ લોકો એબસન્ટ હતા, એ લોકો પરશુરામજી અને એના ભાઈઓ ત્યારે નહીં હતા, તો એ વખતે મેડિટેશન કરતા હતા. એ કન્ડિશનની અંદર કાર્તવીર્યાર્જુનના છોકરાઓ આવીને એમના પિતા એટલે કે જમદગ્નિના માથું કાપીને પાછા લઈ પણ ગયા, એવી રીત પણ છે આગળ છે એના શ્લોકની અંદર. તો આ રીતે અને પછી બીકોઝ ઓફ ધેટ એમની માતા એકદમ વિક્રાંત એ કરવા લાગ્યા. તો એમનો એ સાંભળીને તરત પરશુરામજીને એ લોકો ત્યાં આશ્રમમાં આવીને જોયું તો આ સિચ્યુએશન હતી, તો તરત જ પછી એમની માતાને
એમના પિતાને એ સબ ત્યાં સોંપીને પછી તરત પરશુરામજી સીધા કાર્તવીર્યના રાજધાનીમાં આવીને બધા છોકરાઓના એમના જે પુત્ર હતા એટલે ક્ષત્રિયો બેઝિકલી નોર્મલી આપણી સંસ્કૃતિ પણ પહેલેથી એવું હતું કે ક્ષત્રિયો શુડ બી અંડર ધ કંટ્રોલ ઓફ બ્રાહ્મણ જે કહેતા ઇવન આપણે ખબર છે રામના એમાં પણ એ રીતે જ હતું કે ક્ષત્રિય જે વશિષ્ઠ મુનિ અને જે રાજા દરેકના મતલબ ગાઈડન્સ કોણ તો કે બ્રાહ્મણના ગાઈડન્સ અને એમ પણ જે આપણું વર્ણ વ્યવસ્થા પ્રમાણે પણ બરાબર જે બ્રાહ્મણ ઇઝ ધ ટોપ મોસ્ટ અને બ્રાહ્મણ જે પણ ઇન્સ્ટ્રક્શન આપતા હોય અથવા તો જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે શાસ્ત્રિક ઇન્જેક્શન પ્રમાણે હોય ધેટ એવરીવન હેઝ ટુ ફોલો જેવી કે ક્ષત્રિયનો શું ડ્યુટીઝ છે એમણે શું કરવું જોઈએ શૂદ્રએ શું કરવું જોઈએ અને વૈશ્યએ શું કરવું જોઈએ સો બ્રાહ્મણ ઇઝ અ હેડ ઓફ ધ સોસાયટી સો એ પ્રમાણે એ કરવું જોઈએ પરંતુ જ્યારે ક્ષત્રિયો આઉટ ઓફ કંટ્રોલ થાય તો પછી સમવન હેઝ ટુ કંટ્રોલ તો અને આગળ જે રીતે કીધું કે ભગવાન સ્વતઃ આ રીતે આવે છે ઇન્કાર્નેશન તરીકે અને આ પરશુરામનો અવતાર બેઝિકલી એના માટે જ હતો કે જ્યારે પણ ક્ષત્રિય પોતાના રિસ્પોન્સિબિલિટી અને એના મતલબ એ થાય એમની પાવરથી બરાબર આઉટ ઓફ કંટ્રોલ થાય તો પછી એમને કંટ્રોલ કરવા માટે અને એટલા માટે જ પછી આ બધા ક્ષત્રિયોને એક વાર નહીં 21 વાર આમને નક્ષત્રિય કરીને પછી પરશુરામ ભગવાને આવીને અહીંયા આગળ એમના પિતાના મસ્તક દેહ સાથે સંલગ્ન કર્યું એટલે એ પાછું અગેઇન એમને નોર્મલાઇઝ કરીને પછી સજીવન કર્યા બેઝિકલી અને સપ્તર્ષિ મંડળમાં જે સાત ઋષિ જે છે એની અંદર એ ઉચ્ચતર લોકમાં એમની ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થઈ તો જમદગ્નિ ઇઝ વન ઓફ ધ 7 ઋષિ સપ્તર્ષિની અંદર જમદગ્નિ ઋષિ પણ છે બરાબર અને પરશુરામ આજે પણ મહેન્દ્ર પર્વતમાં રહે છે તો આ રીતે હવે ઓલામાં પ્રેઝન્ટેશનમાં શું છે સો ભગવાન પરશુરામે પણ ઓકે કાર્તવીર્યના વધ કરવાથી પાપ લાગ્યું હતું અને કૃત્ય બહુ અપરાધ યુક્ત ન હતું માટે દરેક વ્યક્તિ કાર્તાવીર્યજન હોય ભગવાન પરશુરામ હોય એટલે મતલબ દરેક વ્યક્તિ હોય એ પછી વીર્યાર્જુન હોય કે પછી ભગવાન પરશુરામ હોય કે જમદગ્નિ હોય કે ગમે તે હોય તેમણે બહુ સાવધાન રહીને સુગ્નપણે કર્મ કરવા જોઈએ અન્યથા પાપ કર્મના ફળ તેણે ભોગવવા પડે છે સો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ટીચિંગ ઓર લર્નિંગ ફ્રોમ ધીસ સ્ટોરી બરાબર છે હે રાજા ભગવાન પરશુરામ પછી મહિષ્મતીનગર જે બ્રાહ્મણોનો વધ કરવાથી આશ્ચર્યહીન થયું હતું કાર્તવીર્યાર્જુનના પુત્રોના મસ્તક ધડથી છેદ્યા તો આપણે જોઈ લીધું અને આ રીતે આખું મતલબ પરશુરામે નગરના મધ્ય ભાગમાં એક મોટો પર્વત ખડકી નાખ્યો બધાના એટલે મસ્તક ધડથી છેદીને જુદા કરી નાખ્યા આ રીતે સો એ પુત્રના દેહમાંથી આ બહુ ઇમ્પોર્ટન્ટ કે એ પુત્રના દેહમાંથી વહેતા રક્તની ભગવાન પરશુરામે એક ભયાનક નદીની રચના કરી જે બ્રાહ્મણ સંસ્કૃતિ પરત્વે અનાદર કરતા ક્ષત્રિય રાજા માટે મહાન ભયકારી હતી એટલે આખી નદી મતલબ ક્ષત્રિયોના બ્લડથી આખી બનાવી દીધી હતી બરાબર અને રાજ્યમાં સત્તાધારી મનુષ્ય તરીકે ક્ષત્રિયો પાપ કર્મમાં પ્રવૃત્ત હતા તેથી ભગવાન પરશુરામે પિતાની હત્યાને એક નિમિત્ત બનાવી પૃથ્વી ઉપરથી સમસ્ત ક્ષત્રિયોનો 21 વાર સંહાર કર્યો હતો સંમત પંચક નામના સ્થળે તે બધાના લોહીથી ભરેલા 9 જેટલા તળાવો સર્જ્યા કઈ સંમત પંચક નામના સ્થળે 21 વાર સંહાર કર્યો અરે પ્રભુજી એ ક્યાં આવ્યું હશે માતાજી નથી આઈડિયા કોઈને આઈડિયા છે સંમત પંચક એક્ઝેક્ટ જગ્યા તો નથી ખબર માતાજી તો કુદરતના કાયદા પ્રમાણે પરશુરામના સમયમાં કે વર્તમાન સમયમાં જો રાજ્યની સરકાર એટલે આના ઉપરથી એક ટીચિંગ પણ છે બધાના માટે જે બી એડમિનિસ્ટ્રેશનમાં હોય એટલે કે અહીંયા આપણે જોતા હોય તો અહીંયા આગળ અત્યારે આપણી ગવર્મેન્ટ હોય સો ધેટ ઇઝ ઓલ્સો રોલ ઓફ કિંગ ભલે લોકશાહી છે પરંતુ એમની પાસે પાવર છે તો એમણે પાવરનો ઉપયોગ કઈ રીતે કરવાનો કે વર્તમાન સમયમાં જો રાજ્યની સરકાર બેદરકાર અને પાપ આચરનારી બને અને બ્રાહ્મણ સંસ્કૃતિની પરવા ન કરે તો પરશુરામ જેવા ભગવદ અવતાર જરૂર જન્મશે એટલે અહીંયા આ એક
મતલબ લર્નિંગ છે બધાના માટે કે જો આ રીતે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શાસ્ત્રોના નહીં ફોલો કરે બધા પણ જે પણ અને જે હવે હમણાં અત્યારે આજકાલ જે થઈ રહ્યું છે બાંગ્લાદેશ ને બધી જગ્યાએ ઇવન આપણે ઇન્ડિયામાં પણ સો એને દેટ ઇઝ વન ઓફ ધ રીઝન બધી જગ્યાએ શું કામ કોઈ જગ્યાએ મતલબ ભૂકંપ થાય છે વોર થાય છે સો આ બધું ડિસ્ટર્બન્સીસ સોસાયટીમાં કારણ કે પીપલ આર કિલિંગ એનિમલ્સ લાઈક એનીથિંગ બરાબર કાવ હત્યા ગો હત્યા કરે છે અને આ બધું કરે તો એનું રિએક્શન કશે ને કશે તો કયા અલગ ફોર્મમાં આવી શકે જે અહીંયા પણ કીધું છે ને કે જે આગ દુકાળ રોગચાળો અથવા વળી કોઈ અન્ય રીતે સર્વનાશ સર્જી શકે છે તો આ બધું વસ્તુ થાય જ્યારે પણ સરકાર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સર્વોપરિતાનો અનાદર કરે અને વર્ણાશ્રમ ધર્મની રક્ષા કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે ભગવાન પરશુરામે કરેલા સંહાર જેવા મહાવિનાશનો તેમણે સામનો કરવો અવશ્ય પડે છે તો એટલા માટે જે લીડર્સ છે એ લોકોની રિસ્પોન્સિબિલિટી ખરેખર વધી જાય એ લોકો કેવી રીતે આ શાસ્ત્રોનું રેફરન્સ લેવો જોઈએ એમણે જોવું જોઈએ બાકી એકલું ખાલી ઇકોનોમિક ડેવલપમેન્ટ ને આ ને તે કરવાથી કંઈ થતું નથી મેઇન વર્ણાશ્રમ ધર્મ અને આપણે જે શાસ્ત્રોમાં જે રીતે કીધું છે એ રીતે એમણે દે હેવ ટુ ડુ જમદગ્નિને પુનર્જીવિત કરવામાં આવ્યા હતા જે આપણે જોયું એ રીતે કે પરશુરામ જો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના અવતાર હતા છતાં તેમને પાપ કર્મનો હિસાબ ચૂકતે કરવાનો હતો એટલે ભગવાનને પણ આ રીતે એટલે આપણને એ આપણા માટે છે બેઝિકલી ભગવાન તો હવે આપણને ખબર જ છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એમને આપણા ત્રણ જે ભૌતિક પ્રકૃતિના ગુણોની અસર એમને નથી હોતી પરંતુ એમના થકી આપણને એક લેસન આપવા માટે એ આપે છે એમને બરાબર તો આ ભૌતિક જગતમાં કોઈ પણ મનુષ્ય ગમે તેટલી સાવધાની રાખે તોય તેની અનિચ્છા હોવા છતાં કોઈ પાપ થતું જતું હોય છે સો વી હેવ ટુ બી ઓલવેઝ કેરફુલ એન્ડ ફિયરફુલ ધર્મેશ પ્રભુ કાયમ કહેતા હોય છે ને વી હેવ ટુ બી કેરફુલ એન્ડ ફિયરફુલ અનંત પાપોના આવરણમાં આપણે રહેલા હોઈએ છીએ તેથી કૃષ્ણ ભાવના અંગીકાર કરી હરે કૃષ્ણ મહામંત્રનું નિત્ય કીર્તન કરવું એ અત્યંત આવશ્યક છે તો આ બધામાંથી મુક્તિ મેળવવું હોય અને પ્રકૃતિના ત્રણ ગુણોથી ઉપર હોય આપણે આવવું હોય તો કૃષ્ણા કોન્શિયસનેસ ઇઝ ધ ઓનલી ઓપ્શન્સ અને એટલા માટે જ આજે મોટી મોટી બધી એ રચાય યુનાઇટેડ નેશન્સ આ ને તે ને બધું પરંતુ જ્યાં સુધી કૃષ્ણા કોન્શિયસનેસ અત્યારે જે હાઈએસ્ટ સ્કેરસિટી ઇન ધ સોસાયટી શું છે એકદમ અર્જન્સી ઇઝ ધ કૃષ્ણા કોન્શિયસનેસ બીજું બધું હશે તમારી પાસે બરાબર બધું જીડીપી ને આ ને તે સો મેની થિંગ્સ પીપલ આર વર્કિંગ ઓન ધેટ ઓનલી બરાબર પરંતુ જે પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે કૃષ્ણા કોન્શિયસનેસ વી આર નોટ ગિવિંગ ઇમ્પોર્ટન્સ ઓકે સો જો કૃષ્ણા કોન્શિયસનેસ હશે તો પછી આ બધી વસ્તુ અટકશે આ પ્રમાણે ભગવાન પરશુરામ દ્વારા પૂજાઈને મહર્ષિ જમદગ્નિ સંપૂર્ણ સ્મૃતિ સહિત સજીવન થયા એટલે આ તો એમને અને પછી એ સપ્તર્ષિના ગ્રહમંડળમાં 7 ઋષિઓમાં એક એવા સ્થાનને પામ્યા સો હવે આપણે ખબર છે વન ઓફ ધ ચિરંજીવી પરશુરામજી છે બરાબર અને હી સ્ટેઇંગ ઇન કયા મહેન્દ્ર પર્વત તો હે રાજા પરીક્ષિત આવતા મન્વંતરમાં જમદગ્નિના પુત્ર કમળનયન એવા પરમેશ્વર ભગવાન પરશુરામ મહાન વૈદિક જ્ઞાનના પ્રવર્તક થશે એટલે હવે પછીનું જે મન્વંતર આવશે એની અંદર જમદગ્નિના પુત્ર એટલે કે પરશુરામજી મહાન વૈદિક જ્ઞાનના પ્રવર્તક થશે એટલે બીજા શબ્દમાં તે સપ્તર્ષિઓમાંના એક થશે જે આપણે સપ્તઋષિ આપણે પહેલા અધ્યાયમાં જોયું હતું ને મત્સ્ય અવતારમાં કે જ્યારે પણ પ્રલય થશે કમ્પ્લીટ બધું એ થઈ જશે એ વખતે મત્સ્ય તરીકે આવશે ભગવાન ઇન્કાર્નેશન લઈને અને જે 7 ઋષિઓ અને જે આપણે જોયું હતું ને એની અંદર ડિટેલમાં બરાબર માછલીના ફોર્મમાં આવશે અને પછી લઈ જશે એ લોકોને તો એમાં બીજા શબ્દમાં એ વન ઓફ ધ સપ્તર્ષિઓમાંથી એક થશે ભગવાન પરશુરામ મહેન્દ્ર નામના પર્વતીય બુદ્ધિમાન બ્રાહ્મણ તરીકે આજે પણ વિદ્યમાન છે અને ક્ષત્રિય શસ્ત્ર ત્યજી દઈને અને હવે નાવ દે લીવ એવરીથિંગ હવે ક્ષત્રિય શસ્ત્ર ત્યજી દીધા છે એમણે અને સંપૂર્ણ સંતોષપૂર્વક રહે છે અને સિદ્ધો ચારણો અને ગંધર્વ જેવા સ્વર્ગના જીવાત્માઓ તેમના ઉત્તમ ચારિત્ર્ય અને ઉદ્દાત કર્મોના ગુણગાન ગાઈ તેમનું હંમેશા પૂજન કરે છે સો એમણે અગેન એ પછી બ્રાહ્મણ થઈ ગયા હતા બરાબર
બુદ્ધિમાન બ્રાહ્મણ તરીકે આજે પણ છે. સો ઇન ધીસ વે વી હેવ કમ્પ્લીટેડ પરશુરામ અવતાર. યસ, કોઈને કઈ શેરિંગ, કોઈને એડ, કઈ કરેક્શન કઈ બી હોય તો, કારણ આમાં આ બહુ મોટો સબ્જેક્ટ છે અને આ ખરેખર અમે તો રીડિંગ ક્લાસમાં હમણાં આઈ થિંક એકાદ મહિના 15 દિવસ પહેલા જ આનું રીડિંગ કર્યું હતું. સો ઇન ડિટેલ જો તમે વાંચો ને તો બહુ સરસ, બહુ વધારે ક્લેરિટી આવશે. ઓકે, યસ ધાર્મી માતાજી, હરે કૃષ્ણ. હા એટલે પ્રભુજી હરે કૃષ્ણ. આમાં છે ને પ્રભુજી મેં પહેલી વાર આ સાંભળ્યું, એમાં પણ હું કહેવાય ને થોડી લેટ જોઈન થઈ તો પ્રભુજી આગળનું થોડું મિસ થઈ ગયું. એટલે મારે 1-2 વાર જોવો પડશે વિડીયો તો સમજાશે. કારણ કે આ પહેલી વાર મેં સાંભળી છે એમની કથા પરશુરામ ભગવાનની હા તો એ અવતારની. આજે છે ને માતાજી આ 9th કેન્ટોના જે 2 ચેપ્ટર છે ને એ તમે વાંચશો ને તો બધું ક્લેરિટી આવશે. આપણા આ વિડીયો જી જોવા પ્રભુજી. કરતા તમે રીડ કરશો ને, એવું તો હા હું આપણા ગ્રુપમાં શેર કરી નાખીશ આ બંને ચેપ્ટર. ઓકે, PDF. ઓકે પ્રભુજી, નાના ચેપ્ટરો ધન્યવાદ. છે, નાના એના નાના. વિડીયો રેકોર્ડિંગ તો નથી થતું ને પ્રભુજી? હા, મેં રેકોર્ડિંગ કર્યું છે માતાજી. કર્યું છે? યસ, યસ, વિડીયો રેકોર્ડિંગ છે, એ તો મૂકીશ જ.